સિલ્વર સિર્ફ એક મેટલ નથી, પણ ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રી અને પ્રેશિયસ મેટલ અપીલનો મિક્સ છે. આજે સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવું પણ ઘણું ઇઝી બની ગયું છે, ફંડ ઓફ ફંડ થ્રુ, જેમ કે બંધન સિલ્વર ETF FOF. સિમ્પલ રીતે સમજીએ, તમે FOFમાં ઇન્વેસ્ટ કરો, FOF સિલ્વર ETFમાં ઇન્વેસ્ટ કરે અને તમને સિલ્વરનો એક્સપોઝર મળે છે, એ પણ ડીમેટ એકાઉન્ટ વગર. આ ફંડ સ્ટ્રક્ચર ઓપરેશનલ સ્ટેપ્સ ઓછા કરે છે. આ ફંડ કન્સિડર કરવા માટેના 5 કારણો આ મુજબ છે. રીઝન 1, ઇન્ડસ્ટ્રીયલ બેકબોન. સિલ્વર દુનિયાને ચલાવવામાં મદદ કરે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, વોટર પ્યુરિફાયર્સ, બધામાં સિલ્વરનો યુઝ છે. ગ્લોબલ લેવલ પર સિલ્વરની અડધીથી વધુ ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. રીઝન 2, ટાઇટ સપ્લાય અને રાઇઝિંગ ડિમાન્ડ. સિલ્વરની સપ્લાય ડિમાન્ડ સ્ટોરી ઘણી સ્ટ્રોંગ છે. માઇનિંગ સપ્લાયમાં લિમિટેડ ગ્રોથ છે, પણ ગ્રીન એનર્જી અને ટેકનોલોજી સેક્ટરમાં ડિમાન્ડ વધતી જાય છે. આ રીઝનથી લાસ્ટ 4 વર્ષથી સપ્લાય ડેફિસિટ જોવા મળે છે. સિલ્વરનો ડિફરન્ટ બિહેવિયર. સિલ્વર ઘણા ટ્રેડિશનલ અસેટ્સ કરતાં અલગ રીતે બિહેવ કરે છે. ઇન્ડસ્ટ્રી સાયકલ્સ, ઇકોનોમિક ચેન્જીસ અને પ્રેશિયસ મેટલ સેન્ટિમેન્ટ પર ડિપેન્ડ કરે છે, જે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનમાં મદદ કરી શકે છે. રીઝન 4, ઇન્ડિયામાં ખાલી સિલ્વર ખરીદવામાં નથી આવતું. ઇન્વેસ્ટર્સ સિલ્વરને અડોપ્ટ કરી રહ્યા છે. 2023 પછી સિલ્વર ETFના AUMs ઘણા વધી ગયા છે, જેમાં રેગ્યુલેટેડ સ્ટ્રક્ચર, ઇઝી ઇન્વેસ્ટિંગ અને પ્રેશિયસ મેટલ્સમાં વધતી ઇન્ટરેસ્ટ સપોર્ટ કરે છે. રીઝન 5, ફ્યુચર ફેસિંગ રેલેવન્સ. સિલ્વર ટ્રેડિશન અને ટેકનોલોજીની વચ્ચે ઊભું છે. EVs, સોલાર, ઇલેક્ટ્રોનિક્સ અને ક્લીન એનર્જી સિસ્ટમ્સમાં સિલ્વરની રોલ એને ફ્યુચર ડ્રીવન સેક્ટર્સમાં રેલેવન્ટ બનાવી રાખે છે. બંધન સિલ્વર ETF FOF. તો જો તમે તમારી ફિનાન્શિયલ પ્લાનિંગમાં સિલ્વરને સમજવા કે ઇન્ક્લુડ કરવાની ઇઝી વે જોઈ રહ્યા છો, તો બંધન સિલ્વર ETF FOF જેવું ફંડ ઓફ ફંડ જે સિલ્વર ETFમાં ઇન્વેસ્ટ કરે છે, ડીમેટ એકાઉન્ટ વગર સિમ્પ્લિફાઈડ એક્સેસ આપે છે. હંમેશાની જેમ ઇન્વેસ્ટ કરતા પહેલા તમારી સુટેબિલિટી, રિસ્ક પ્રોફાઇલ અને લોંગ ટર્મ ગોલ્સ જરૂર એક્સેસ કરો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.